હેલો એવરીવન. એસ્ટિમેટ અને કોસ્ટિંગની અંદર અત્યારે આપણે સેન્ટર લાઇન મેથડ ચાલી રહી છે. એમાં ઘણા બધા લોકોને સેન્ટર લાઇનમાં કઈ રીતે સેન્ટર લાઇન કાઉન્ટ કરવી ને કઈ રીતે એમાંથી ડિડક્શન કરવા એના કન્ફ્યુઝન આપણે લાસ્ટ પીપીટી કરી પછી ઘણાને આવ્યા હશે. નાવ આજે આપણે સેન્ટર લાઇન મેથડમાં કઈ રીતે આપણે ડિડક્શન કરવા, કઈ રીતે જંક્શન બને છે, કઈ રીતે આપણે ટોટલી સેન્ટર લાઇન્સ આખા હાઉસની ફાઇન્ડ કરવી, જે સૌથી આઈએમપી ટોપિક છે. એસ્ટિમેટની અંદર તમને સેન્ટર લાઇન મળી ગઈ પછી તો તમારે લંબાઈ તમને બધાની આ સેન્ટર લાઇન છે તમને લેન્થ આપે છે, એ લેન્થ મળી ગઈ પછી તમને હાઇટ ને બ્રીથ એને બધું મલ્ટીપ્લાય કરો એટલે તમને ડાયરેક્ટ બધી વસ્તુની ક્વોન્ટિટી મળી જાય. સૌથી આ એક ટોપિક ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ તમને સેન્ટર લાઇન ફર્સ્ટ સ્ટેપ છે એ તમને આવડી ગયો એટલે બસ તમે એસ્ટિમેટ તમે પછી કોઈ બી વસ્તુનો કરી શકો છો. તો આમાં ઘણા બધા લોકોને કન્ફ્યુઝન પીપીટીમાં થયા હતા અને મને એક બે જણાના કોલ પણ આવ્યા હતા. તો આપણે આજે બોર્ડ ઉપર સેન્ટર લાઇન કઈ રીતે કાઉન્ટ કરવું આપણે ઇઝી પછી મીડિયમ અને હાર્ડ એમ 3 એક્ઝામ્પલ ઉપરથી આપણે વર્ક કરશું. ફર્સ્ટ ઇઝી એક્ઝામ્પલ આપણે જોઈએ જે રેક્ટેન્ગ્યુલર છે. આપણે વાત કરી હતી કે ભાઈ એમાં કઈ જાતનું ડિડક્શન ન આવે, તો શું કામ ન આવે એવા પણ ઘણા લોકોને ક્વેશ્ચન થયા હતા. તો આપણે આજે ફર્સ્ટ એની વાત કરીએ, પછી મીડિયમ એક એક્ઝામ્પલ લેશું ને પછી સૌથી એક હાર્ડ. નાવ આપણો જે ઇઝી એક્ઝામ્પલ છે એ આપણે સ્ટાર્ટ કરીએ. તો કે ભાઈ આમાં આપણે સેન્ટર લાઇન પહેલાં હું આને હોરિઝોન્ટલ ને આને હું વર્ટિકલ કહીશ. તો હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ પહેલાં 3 મીટર, થિકનેસ ઓફ ફૂટિંગ મેં રાખી છે 0.6, તો 0.3 આ સાઈડના ને 0.3 આ સાઈડના એ જે આવે એને મલ્ટીપ્લાય 2. રીઝન આપણે અહીંયાની વાત કરીએ છીએ અત્યારે હોરિઝોન્ટલ લાઇનની 0.3 આ એડ થયા, 0.3 આ એડ થયા ને આ ટોટલની અહીંયા વાત થઈ રહી છે અહીંયા સુધી. ઓકે, એવી સિમિલર બે લાઈન છે એટલે મલ્ટીપ્લાય 2 કર્યા. હવે વર્ટિકલ ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 0.3 પ્લસ 0.3 મલ્ટીપ્લાય 2. સો સિમિલર વસ્તુ થઈ અહીંયા પણ. આ વર્ટિકલ અહીંયા સુધીની વાત થઈ. ઓકે, અહીંયા સુધીની આપણે વાત થઈ વર્ટિકલમાં પણ. હવે આનું આપણને ટોટલ મળે 3.6, 7.2, 7.2. હવે આમાં આપણે અત્યારે તો લેન્થ લે છે, લેન્થ આપણી ઓકે છે અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, પણ જ્યારે આપણે મલ્ટિપ્લિકેશન વિથ કરીએ, આપણે એસ્કેવેશન ફાઇન્ડ કરીએ તો આપણી 7.2 મલ્ટીપ્લાય એની વિથ કેટલી છે 0.6, એની હું ડેપ્થ 0.6 કહું. તો આવી રીતે હું એસ્કેવેશન બાદ કરું, આ ટોટલનું એસ્કેવેશન હું કરું તો આ જે પોર્શન છે એ 2 ટાઈમ કાઉન્ટ થાય છે. આ હોરિઝોન્ટલમાં કાઉન્ટ થાય, વર્ટિકલમાં કાઉન્ટ થાય. ઓકે, એ પોર્શન એક 2 ટાઈમ કાઉન્ટ થાય. બટ જે આ પોર્શન છે બહારની સાઈડનો એ તો બેમાંથી એકેયમાં કાઉન્ટ થતો જ નથી. આનું એસ્કેવેશન અહીંયા અટકી જાય, આનું એસ્કેવેશન અહીંયા અટકી જાય, આ પોર્શન એકેય વાર કાઉન્ટ થતો નથી. એટલે આપણે એવું કહીએ છીએ કે ભાઈ આ અંદરનો કોર્નર છે એ 2 ટાઈમ કાઉન્ટ થાય છે, એટલે 1 ટાઈમ એની માટે અને 1 ટાઈમ આની માટે. એટલે આ કોઈ રેક્ટેન્ગ્યુલર હોય કે કોઈ સ્ક્વેર હોય એમાં આપણે બહારનો કોર્નર જે છે એની ગણતરી અંદરના કોર્નરના બેઝિસ ઉપર કરીએ છીએ. એટલે એમાં આપણે એકેય વાર ડિડક્શન કાંઈ કરતા નથી. એટલે જેટલા ખૂણા બને છે, કોઈ બી તમારો પ્લાન હોય એક્સેટ્રા, આપણો પ્લાન હોય 2 રૂમવાળો, 3 રૂમવાળો, તો એમાં જે બહારનો ખૂણો છે, જે બહારનો ખૂણો એમાં એકેય ટાઈપનું આપણે ડિડક્શન કરતા નથી. ઓનલી આપણે જેમાં ઇન્ટરનલ વોલ પડતી હોય
એમાં જ આપણે ડિડક્શન કરીએ છીએ. એ ડિડક્શન કઈ રીતે થાય છે આપણે જે નેક્સ્ટ એક્ઝામ્પલમાં સમજીએ. આ આપણે અત્યારે 3x3નો એક રૂમ લીધો છે. એમાં પહેલાં આપણે ટોટલ ક્વોન્ટિટી કાઢી લેન્થની, તો આ 14.4 થયું. ઓકે, આ 14.4 મલ્ટીપ્લાય આપણે વિથ 0.6 અને 0.6 કરું એટલે મને ટોટલ એસ્કેવેશન મળી જાય. મારો આન્સર ત્યાં એસ્કેવેશનનો મળી જાય. એ રીતે પછી પીસીસી આવે. પીસીસી તો કે ભાઈ 14.4 મલ્ટીપ્લાય પીસીસી હું 0.15નું કરું અને વિથ હું સિમિલર ટુ ધીસ રાખું. આ એની થિકનેસ મેં રાખી છે, આની વિથ રાખી છે સિમિલર ટુ. એ નેક્સ્ટ વસ્તુ છે, એ આગળ છે. બટ આપણે જે આ માઇનસ પ્લસ કરીએ છીએ, આ ડિડક્શન અહીંયા શું કામ નથી કરતા એની અહીંયા વાત છે કે ભાઈ અંદરનો પોર્શન 2 ટાઈમ રિપીટ થાય છે. આપણે એમાં ડિડક્શન નથી કરતા એનું રીઝન છે કે બહારનો પોર્શન એકેય વાર આપણે કાઉન્ટ કર્યો નથી. બેય સિમિલર હશે, બેયની સાઇઝ સિમિલર હશે. અહીંયા જે 2 ટાઈમ કાઉન્ટ થાય છે, અહીંયા 0 ટાઈમ કાઉન્ટ થાય છે. એટલે આપણે 1 ટાઈમ આની માટે અને 1 ટાઈમ આની માટે, એટલે આપણે કાંઈ એકય જાતનું ડિડક્શન કરતા નથી જે આ પોર્શન 2 ટાઈમ કાઉન્ટ થાય છે એની માટે. ના, હવે આપણે ઇન્ટરનલ વોલ વાળું એક એક્ઝામ્પલ જોઈએ. Now we're taking a second example with internal partition wall or etc. Internal કોઈ બી wall હોય, partition હોય, તો એની માટે કઈ રીતે શું ડિડક્શન કરું? તો આપણે ડિડક્શનનું એવું ઇક્વેશન છે કે જે ભાઈ નેટ સેન્ટર લાઇન is equal to total center line minus 1/2 breadth of continuous line multiply number of junction. આવું આપણું કાંઈક ઇક્વેશન છે. હવે અહીંયા કન્ટિન્યુઅસ લાઇન એટલે શું કે ભાઈ તમારી જે લાઇન પાર્ટીશન લાઇન છે એ કોકને ઇન્ટરસેક્ટ કરતી હશે, કોકનામાં એન્ટર થતી હશે. જેમ કે અહીંયા આપણે આ લાઇન છે એ આ કન્ટિન્યુઅસ એક લાઇન છે ને એમાં એડ થાય છે. આ લાઇન આને કનેક્ટ કરે છે કન્ટિન્યુઅસ લાઇન. તો અહીંયા જે બ્રેથ ઓફ ધ કન્ટિન્યુઅસ લાઇનની વાત થાય છે એ આ લાઇનની વિથની વાત થાય છે. ઓકે, ને નંબર ઓફ જંકશન. હવે આપણે અહીંયા તો સમજી લીધું કોર્નરમાં કે ભાઈ આ પોર્શન છે એ 2 ટાઈમ રિપીટ થાય છે. 2 ટાઈમ રિપીટ થાય છે એ આપણે સામે નથી એક વાર રિપીટ થતો એટલે આપણે એમાં ગણતરી કરી લઈએ. બટ તમે જ્યારે ઇન્ટરનલ વાત કરતા હોય કે જ્યારે આપણે આ ઓલરેડી લાઇન છે એ સેન્ટર લાઇનમાં કાઉન્ટ કરેલી હોય છે, આટલું તો આપણે ઓલરેડી કાઉન્ટ કરેલું હોય છે. આટલું ઓલરેડી આપણે કાઉન્ટ કરેલું હોય સેન્ટર લાઇન લઈએ ત્યારે આટલું ને અહીંયા લગીનું. ઓકે, અહીંયા લગીનું સેન્ટર લાઇન લગીનું આપણે આ વોલનું કરતા હોય હોરિઝોન્ટલ ત્યારમાં આટલું કાઉન્ટ કર્યું. ને જ્યારે આપણે અહીંયા ઇન્ટરનલ વોલની વાત કરીએ ત્યારે આપણે આ પોર્શન પાછો રિપીટ થતો હોય છે. આ લોંગ વોલમાં તો આપણે જે હોરિઝોન્ટલ વોલ છે, લોંગ વોલની પણ હોરિઝોન્ટલ વોલ છે, એમાં આપણે આ પોર્શન ઓલરેડી કાઉન્ટ કરેલો હોય છે. ને પછી પાછું વળી જ્યારે આપણે ઇન્ટરનલ લાઇનની આપણે સેન્ટર લાઇન ડિફાઇન કરીએ ત્યારે આ પોર્શન પાછું કાઉન્ટિંગ થાય. એટલે આ લોકોએ એક એનું ઇક્વેશન બનાવ્યું કે ભાઈ એ આપણે બાદ કરવા માટે કે ભાઈ ટોટલ સેન્ટર લાઇન માઇનસ 1/2 બ્રેથ ઓફ ધ સેન્ટર લાઇન એટલે 1/2 એટલે અડધો પોર્શન આવી ગયો, મલ્ટીપ્લાય નંબર ઓફ જંકશન. નંબર ઓફ જંકશન હવે કઈ રીતે આમાં નંબર ઓફ જંકશન બનાવો? બહુ ઇઝી ટ્રીક છે નંબર ઓફ જંકશન બનાવવા માટે કે ભાઈ જે જગ્યા ઉપર ટી બનતા હોય, ટી જેમ કે જો અહીંયા ટી બન્યો, અહીંયા ટી બન્યો, ટી બનતા હોય એને આપણે જંકશન કહેવું. જેટલા ટી એટલા જંકશન. બહુ સિમ્પલ છે. આવું ક્યાંય લગભગ બુકમાં મે બી નહીં આપેલું હોય. અમે જ્યારે ભણતા ત્યારે રેફરન્સ બુકમાં આ વસ્તુ આપેલી હતી, મે બી અતુલમાં આ વસ્તુ નથી એટલે આપી. એટલે જે જગ્યાએ ટી બનતા હોય, ટી સિમ્પલ છે કોન્સેપ્ટ. ટી બને તો એ જંકશન છે. અહીંયા ટી બને, નો બને, અહીંયા ટી બને, નો બને. એક કોર્નરમાં ટી બને જ નહીં. ઇન્ટરનલ જે જગ્યાએ ટી બને એટલે એ જંકશન, એ આપણો એક જંકશન. અહીંયા આપણે કેટલા 1 નંબર અને 2 નંબર, આમ 2 જંકશન બન્યા.
બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે. આ પોર્શન આપણે રિપીટ થાય છે એટલે આપણે આ ટોપ પોર્શન બાદ કરીએ છીએ. તો કે ભાઈ શું બાદ કરવાનું? તો કે ભાઈ બ્રીથ ઓફ ધ કન્ટિન્યુઅસ લાઇન. આ કન્ટિન્યુઅસ લાઇનની બ્રીથ છે, ઓકે, તો કે 0.60 છે. એ અડધી જ લેવાની, અડધી જ લેવાનું છે, કારણ આ આટલામાં જ આવે છે રિપીટન, ઓકે. ને એવા કેટલા નંબર? તો કે ભાઈ 1 અને 2. અહીંયા એ જ વસ્તુ થતી હશે, અહીંયા જેમાં રિપીટ થાય છે એમાં અહીંયા પણ આ પોર્શન અડધો પોર્શન રિપીટ થાય છે, એટલે આ પોર્શન તો આપણે બાદ કરવો જ પડે. આપણે રિપીટ કરીએ તો ક્વોન્ટિટી વધી જાય ને અહીંયા આપણે ક્વોન્ટિટી વધી એટલે છેક લગી આપણે ઉપર લગીનું કન્સ્ટ્રક્શન કરીએ અહીંયા બધામાં ક્વોન્ટિટી વધતી જતી હોય છે. તો આપણે એક આનું આપણે ક્વોન્ટિટી ડિફાઇન કરીએ તો કે ભાઈ હોરિઝોન્ટલ લાઇન ઇઝ ઇક્વલ ટુ 3 + 3 0.6.3. અહીંયાથી હું ચાલુ કરું છું. 0.3 + 3 + 0.6 આખી આવશે, +3 + 0.3, 3 to 6, 6 ને 1.2 ઇઝ ઇક્વલ ટુ 7.2 મીટર. આવી કેટલી લાઈન? તો કે ભાઈ 2 લાઈન છે, એ આપણે આગળ કરીએ. વર્ટિકલ લાઈન ઇઝ ઇક્વલ ટુ, તો કે ભાઈ વર્ટિકલ 1, 2 અને 3 છે, તો એ કેટલી? 3 પ્લસ આપણે ઉપરથી જ કરીએ 0.3 + 3 + 0.3, સો 3.6. તો ટોટલ સેન્ટર લાઇન ઇઝ ઇક્વલ ટુ 3 × 3.6, અહીંયા વર્ટિકલ 3 છે, પ્લસ 2 × 7.2. then total center line is equal to 25.2 મીટર. નાવ આપણું જે ઇક્વેશન છે નેટ માટે, હજી તો આપણે આ પોર્શન કાઢવાનો બાકી છે, તો આપણે નેટ ઇઝ ઇક્વલ ટુ 25.2 માઇનસ 1/2 મલ્ટીપ્લાય આ કન્ટિન્યુઅસ લાઇનની બ્રીથ, તો કે ભાઈ કેટલી છે? તો 0.6, એને મલ્ટીપ્લાય નંબર ઓફ જંક્શન ટી કેટલા બને છે? તો કે ભાઈ 2. પોઈન્ટ ટોટલ જ કરી નાખીએ આપણે. $24.6. આ આપણી સેન્ટ્રલ લાઇનની લેન્થ મળી ગઈ. હવે જેમ કે મારે એસ્કેવેશન કરવાનો છે પહેલો ટોપિક, તો ભાઈ એસ્કેવેશન આની લેન્થ આપણને મળી ગઈ LBH જે કરવાનું છે એમાં L આપણને મળી ગયું છે, L છે 24.6, B આપણને ખબર જ છે 0.6 છે, ને H હું 0.6 એટલે મને એસ્કેવેશનની ક્વોન્ટિટી મળી જાય. એવી જ રીતે આગળ PCC, પછી ફૂટિંગ માટે કોન્ક્રીટ વર્ક, બધી વસ્તુ કન્ટિન્યુઅસ. આ એક મોસ્ટ IMP વસ્તુ છે, તમને સેન્ટર લાઇનની લેન્થ ફાઇન્ડ કરતાં આવડવી જોવે. નાવ હવે આપણી અહીંયા તો કેવું હતું કે ભાઈ આપણું જે આપણે એસ્કેવેશન છે જે 0.6નું જ બધું ફૂટિંગનું છે. હવે ઘણી બધી જગ્યાએ એવું લાગે કે ભાઈ સાઈડ ઉપર વચ્ચે પાર્ટીશન આવે છે, આજુબાજુ નોની છે, તો અહીંયા 0.90 હોય, અહીંયા 0.60 હોય, ને મલ્ટિપલ વોલ હોય, ઘણી બધી હોય, ટી વધારે બનતા. ત્યારે આપણે શું કરવું જોઈએ? એ આપણો થર્ડ પોર્શન હાર્ડ એક્ઝામ્પલ મેં તમને વાત કરી હતી, એ આપણે હવે જોઈએ. સેન્ટ્રલ લાઇનનો આપણે એક હાર્ડ એક્ઝામ્પલની વાત થઈ હતી, તો આ એક્ઝામ્પલમાં આપણે તમે જોઈ શકો છો કે વિથ છે એ ડિફરન્ટ છે, ઇન્ટરનલ વોલ અને આઉટર વોલ. આપણે અત્યારે એસ્કેવેશનનો પ્લાન છે, સો ઇન્ટરનલ એસ્કેવેશન માટે જે વોલ માટે એસ્કેવેશન છે એ 0.60નું છે, અને આઉટર જે પેરીફેરી છે એનું 0.90નું છે. તો હવે તમે જ્યારે સેન્ટર લાઇન કાઉન્ટ કરતા હોય ત્યારે વિથ કેટલી છે એના મુજબ અલગ અલગ સેન્ટર લાઇનની તમારે લેન્થ ફાઇન્ડ કરવાની હોય. 0.60ની કેટલી સેન્ટર લાઇન છે, વિથની કેટલી સેન્ટર લાઇન છે, અને 0.90ની કેટલી સેન્ટર લાઇન છે વિથની, એ તમારે બહુ અલગ અલગ કાઉન્ટ કરવાનું હોય છે, અને પછી એમાં તમારે ડિડક્શન કરવાના હોય છે. નાવ ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા ટી પહેલાં કેટલા બને છે આપણે એ જોઈ લઈએ. તો અહીંયા આપણે પહેલાં ટીની વાત કરી લઈએ, તો કે ભાઈ એક તો અહીંયા ટી બને,
એક નંબર. બીજો આ ટી, આને હું 2 નંબર કહું. થર્ડ અહીંયા ટી બનશે અને હું 4 નંબર કહું. ફિફ્થ અહીંયા જ બનશે, આમથી આ લાઈન આવે એના માટે, અને હું 5 નંબર કહું. 6 ને 7, ટોટલ 7 ટી છે. તમે જોઈ શકો છો 1 2 3 સોરી 6 જ છે. 1 2 3 4 5 6 3 4 5 6 ટોટલ આપણે કેટલા ટી બને? 6. બાય મિસ્ટેક 3 4 5 6 ટોટલ આપણે 6 ટી બને છે. એટલે 6 આપણે અલગ અલગ આમાં જંક્શન બને છે, એ આપણને ખબર પડી ગઈ. 2 ઇન્ટરનલ છે, 4 આઉટર છે. એટલે આપણે અહીંયા હું તમને ક્યાં ટકોર કરું છું કે ભાઈ કન્ટિન્યુઅસ લાઇન જે આપણે હોય છે ને, વિથ ઓફ ધ કન્ટિન્યુઅસ લાઇન, તો અહીંયા કન્ટિન્યુઅસ લાઇન કઈ થશે? તો 0.60 થશે. ને આ 4માં કન્ટિન્યુઅસ લાઇન કઈ થશે? તો કે 0.90 થશે. આપણે આગળ કેલ્ક્યુલેશન કરીએ એટલે તમને ખ્યાલ આવી જશે કે હું શેની વાત કરું છું પરફેક્ટલી. નાવ ફર્સ્ટ ઓફ ઓલ ટોટલ સેન્ટર લાઇન ઓફ 600 mm thick footing with footing. તો ફર્સ્ટ ઓફ ઓલ હોરિઝોન્ટલ, તો હોરિઝોન્ટલ લાઈન કેવડી છે? તો અહીંયાથી હું કાઉન્ટ ચાલુ કરું છું. 0.45 અહીંયાથી કર્યું ચાલુ મેં. 0.45 પ્લસ 3 પ્લસ 0.3 પ્લસ 2 પ્લસ 0.45. Now 0.45 plus 3, 0.2, 0.2, 0.45, 6.2. Now વર્ટિકલની વાત કરીએ તો વર્ટિકલમાં આપણે એક જ દિવાલ આવશે. હું ઉપરથી ચાલુ કરું છું અહીંયાથી ને અહીંયા પહોંચું છું, તો 0.45 પ્લસ 2 પ્લસ 0.60 પ્લસ 2 પ્લસ 0.45. 0.45, 260, 2.45, then 5.5. Now total center line length is equal to 5.5 plus 6.2. 11.7 મીટર. નાવ આપણે નેટની વાત કરીએ છીએ. નેટ સેન્ટર લાઇન લેન્થ ઇઝ ઇક્વલ ટુ 11.7 માઇનસ 1/2 0.60. પહેલાં હું અહીંયાનું કરું છું બાદ. 0.60 મલ્ટીપ્લાય એમાં કેટલા ટી આવે છે? તો કે ભાઈ 2 આવે છે. હજી માઇનસ 1/2 આ કઈ છે? કન્ટિન્યુઅસ 0.90ની છે. 0.90 એમાં કેટલા ટી આવે છે? તો કે ભાઈ 1 2 3 4 4 પ્લસ 2 આવી ગયા આપણા 6 જંક્શન. આ આપણે બાદ કરી નાખેલા આપણને નેટ સેન્ટર લાઇન મળી જાય 0.6 મીટરની.
11.7 માઇનસ 9.3 મીટર આ ટોટલ સેન્ટર લાઇનની લેન્થ થઈ આપણે 0.6 મીટરની વોલની. નાવ આપણે ઓલરેડી આ ડિડક્શન કરી નાખ્યું છે એટલે આપણે આમાં જ દઈ દીધેલું છે. આ વસ્તુ પણ ડિડક્શન કરી નાખ્યું છે એટલે એ આપણે આમાં જ એડ કરી દેવાનું છે. આ વસ્તુ પણ ડિડક્શન કરી નાખી છે એટલે એ આમાં જ જાય છે. આ વસ્તુનું ડિડક્શન પણ આપણે કરી નાખ્યું છે ને અહીંયા જે આ વસ્તુ છે એનું પણ આપણે ડિડક્શન કર્યું છે. આપણે વસ્તુ એમાં જ એડ કરી દીધેલી છે. નાવ હવે આ આપણે કન્ટિન્યુઅસ જે 90ની છે આપણે ટોટલ આ આપણે એક વાત થઈ ટોટલ સેન્ટર લાઇન ઓફ ધ 600 mm પુટિંગ. નાવ ટોટલ સેન્ટર લાઇન ઓફ 900 mm ફૂટિંગ. તો આમાં આપણે તો ડાયરેક્ટ જ કરવાનું કાંઈ આમાં ડિડક્શન કરવાનું નથી. આપણે ડિડક્શન ઓલરેડી બધા કરી નાખેલા છે. આપણે કન્ટિન્યુઅસલી લઈ લેવાની છે. તો આપણે પહેલાં હોરિઝોન્ટલની વાત કરીએ તો સિમિલર આ જે કર્યું છે એ નહીં આવશે હોરિઝોન્ટલમાં. તો એવી પણ કેટલી 1 અને 2 તો 2 × 6.2 એટલે 12.4. ના વર્ટિકલની વાત કરીએ આ જે છે એ જ આવશે પણ એવી 2 છે 2 × 5.5 એટલે 11. સો આપણી ટોટલ 23.4 મીટરની આપણે 900 mmનું જે ફૂટિંગ છે એની સેન્ટર લાઈન આવે. એમાં આપણે ઓઇલ ટાઈપનું જે આપણે અહીંયા ડિડક્શન આપણે ઓલરેડી ઓલામાં નાનામાં કરી નાખેલું છે આ વસ્તુનું બધું. એટલે આપણે આ મોટીમાં છે એમાં જ લેવાનું હતું એ આપણે પહેલેથી જ અહીંયા બાદ બધું કરી નાખેલું છે. આપણને 2 નેટ સેન્ટર લાઇન મળી ગઈ છે. હવે આમાં જે આપણે એસ્કેવેશન આના માટે એસ્કેવેશન આના માટે જે સ્ટેપ કરવા પડે એ નેક્સ્ટ આપણે હવે શીખીશું આગળ ઇન ફ્યુચરમાં. તો આજનો આપણો કન્ટેન્ટ જે તમને સેન્ટર લાઇનમાં ડિડક્શન કઈ રીતે કરવા, કઈ રીતે આપણે કઈ જગ્યાએ આપણે ટી બને જંક્શન કઈ રીતે કાઉન્ટ કરવા, કઈ રીતે બને, આ સૌથી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ ટાઈપનો આ પ્રોબ્લેમ હતો એમાં કઈ રીતે આપણે સોલ્યુશન લાવવું એ આપણે શીખી ગયા છે. હવે હું હોપ કરું છું કે તમને લોકોને સેન્ટર લાઇનની મદદથી કોઈ બી તમે પ્લાન આપું તો સેન્ટર લાઇન મદદથી તમે ક્વોન્ટિટી ડિફાઇન કરી શકશો. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેન્ટર લાઇનની મદદથી આગળ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું. લોંગ વોલ શોર્ટ વોલ આપણે થોડાક 2 લેક્ચર લઈને આપણે સેન્ટર લાઇનમાં ક્વોન્ટિટી ફાઇન્ડ કરતાં શીખી જાય પછી આપણે લોંગ વોલ શોર્ટ વોલના મેથડ જોશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવશું. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. હેવ અ ગુડ ડે.